जय हिंद विद्यार्थी मित्रों। યુનિટ 2માં એક્ટિવિટી 5 ઉપર આગળ જઈએ તે પહેલાં વ્યાકરણનો ખૂબ સરસ એકમ WH ક્વેશ્ચન્સની આજે માહિતી મેળવીએ। મિત્રો, આપણે ગુજરાતી ભાષામાં પ્રશ્નો પૂછવા માટે જેમ કોણ, ક્યાં, ક્યાંથી, કેવું, કેટલું, કેવી રીતે વગેરે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, તે જ રીતે અંગ્રેજી ભાષામાં પણ પ્રશ્નો પૂછવા માટે who, what, why, when, where, how many, how much વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે। who, what, why, when, where, how many, how much વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે। તો આ શબ્દોની આપણે માહિતી મેળવીએ। સૌપ્રથમ આપણે જોઈએ છે who। અહીં મિત્રો એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે WH ક્વેશ્ચન્સમાં કે જે તમારા અભ્યાસક્રમમાં આવતા હોય। who અહીં પ્રોનાઉન્સિએશન ઉચ્ચાર છે who એટલે કોણ, વ્યક્તિ કોણ છે તે જાણવા માટે WH ક્વેશ્ચન્સ whoનો ઉપયોગ થાય છે। વ્યક્તિની નામ સંબંધી માહિતી પણ અહીં મળી રહે છે। વિશેષ કરીને કોઈ પ્રખ્યાત હોય, બહુ ખ્યાતિનામ વ્યક્તિ હોય તો તેના વિશેની માહિતી whoથી વધારે પૂછાતી હોય છે। જેમ કે who ઇઝ અમિતાભ બચ્ચન, who ઇઝ અમિતાભ બચ્ચન। તો આપણને બધાને ખબર છે કે અમિતાભ બચ્ચન એ એક્ટર છે, હી ઇઝ અ ફેમસ એક્ટર। whoનું બીજું ઉદાહરણ જોઈએ તો who ઇઝ યોર સિસ્ટર। જેમ કે આપણે whoમાં કોઈ નામ સંબંધી માહિતી પણ આપણને પ્રાપ્ત થાય છે। who ઇઝ યોર સિસ્ટર, તમારા બહેન કોણ છે? તો સ્વધા ઇઝ માય સિસ્ટર, સ્વધા ઇઝ માય સિસ્ટર। ઓકે, તો whoની માહિતી તમને ખ્યાલ પડી ગઈ છે। વોટ, WHAT, વોટ, શું, વોટ એટલે શું, વસ્તુ શું છે તેની માહિતી વોટ દ્વારા મળી રહે છે। ઉપરાંત વ્યક્તિના વ્યવસાયની માહિતી પણ વોટથી પ્રાપ્ત થાય છે। ધારો કે તમને કોઈ નામ પૂછે છે, નામ સંબંધી માહિતી પૂછે છે કે વોટ ઇઝ યોર નેમ, તો તમે પોતાનું નામ કહો છો, જે તમારું નામ છે। વોટ ઇઝ યોર નેમ આ નામ સંબંધી પ્રશ્ન છે। માય નેમ ઇઝ રવિકુમાર, માય નેમ ઇઝ રવિકુમાર, વોટથી નામ પૂછાયું છે। વોટનું અન્ય એક ઉદાહરણ જોઈએ। વોટ વોઝ યોર ફાધર, વોટ વોઝ યોર ફાધર, અહીં પણ વોટથી પ્રશ્ન પૂછાયો છે। તો અહીં વોટ શું શબ્દ માટે વપરાયો છે? એ વ્યવસાય સંબંધી પ્રશ્ન માટે અહીં વોટનો ઉપયોગ થયો છે। તો માય ફાધર વોઝ ફાર્મર, મારા પિતા એ ખેડૂત હતા। તમારા પિતાજી જે પણ કામ કરતા હોય એના વિશે જે માહિતી પ્રાપ્ત કરવી હોય તો એ વોટથી કોઈ પૂછી શકે છે। જેમ કે વોટ ઇઝ યોર ફાધર, તો તમારા ફાધર, તમારા પિતાજી જે પણ કામ કરતા હોય તો તમે કહી શકો છો। મિત્રો, એના પછી WH ક્વેશ્ચનમાં બીજું આવે છે વાય, WHY, વાય, કેમ। કોઈ પણ બનાવ અથવા સ્થિતિનું કારણ જાણવા માટે વાય વપરાય છે। કોઈ પણ બનાવ, કોઈ કારણ જાણવું હોય, કોઈ પણ બનાવ કે ઘટના કેમ થઈ છે તેના માટે વાયનો ઉપયોગ થાય છે। એક ઉદાહરણ જોઈએ તો વાય ધ ટ્રેન ઇઝ સો લેટ, વાય ધ ટ્રેન ઇઝ સો લેટ, તમારી ગાડી કેમ લેટ થઈ, મોડી પડી? બીકોઝ there is so traffic in railway, because there is so traffic in railway। બીજું એક ઉદાહરણ જોઈએ તો why you wear this uniform, why you wear this uniform, because we are the students of this school, because we are the students of this school। ઓકે, તો તમને ખ્યાલ પડી જવો જોઈએ કે વાય એ કારણ પૂછે છે। મિત્રો, અહીં નોંધવા જેવી બાબત એ છે કે વાયથી
જ્યારે પણ પ્રશ્ન પૂછાય છે તો તેના ઉત્તરની શરૂઆતમાં બીકોઝ શબ્દ મુકાય છે. જ્યારે પણ વાયથી પ્રશ્ન પૂછાય છે ત્યારે તેના ઉત્તરની શરૂઆત બીકોઝથી થાય છે. બીકોઝ એટલે કે કારણ કે. તમે વિજ્ઞાન વિષયમાં જાણ્યું હશે કે તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે રેલવેના 2 પાટા વચ્ચે ખાલી જગ્યા કેમ મૂકવામાં આવે છે, તો એ પ્રશ્નના જવાબની શરૂઆત તમે કાકે એટલે કે કારણ કેથી શરૂઆત કરો છો, બરાબર ને? તો વાય એ કારણ પૂછે છે, ઘટના કેમ થઈ. ખ્યાલ પડી ગયો ને મિત્રો? મિત્રો, અંગ્રેજીમાં એના પછી WH ક્વેશ્ચન્સમાં બીજો શબ્દ આવે છે વેન. વેનનો અર્થ થાય છે ક્યારે. WHEN વેન એટલે ક્યારે. આપણે સમય જાણવા માટે ગુજરાતીમાં જેમ ક્યારે શબ્દનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે વેનનો ઉપયોગ અંગ્રેજી ભાષામાં થાય છે. જેમ કે ઉદાહરણ જોઈએ તો વેન વોઝ ગાંધીજી બોર્ન. તો ગાંધીજી ક્યારે જન્મ્યા હતા? તો ગાંધીજી વોઝ બોર્ન ઓન 2nd ઓક્ટોબર. ગાંધીજી વોઝ બોર્ન ઓન 2nd ઓક્ટોબર. વેન વિલ યુ ગો ટુ સ્કૂલ. વેન વિલ યુ ગો ટુ સ્કૂલ. તમે શાળાએ ક્યારે જશો? વી વિલ ગો ટુ સ્કૂલ આફ્ટર દિવાળી. વી વિલ ગો ટુ સ્કૂલ આફ્ટર દિવાળી. તમે જોઈ શકો છો મિત્રો, જ્યારે પણ વેનથી પ્રશ્ન પૂછાયો છે ત્યારે સમયમાં આપણે માહિતી આપીએ છીએ. જેમ કે અહીં પહેલા ઉદાહરણમાં ગાંધીજીના જન્મ કઈ તારીખે થયો હતો, તો એ તારીખ છે, એ સમય છે. અહીં દિવાળી પછીનો સમય છે. WHERE વેર. વેર એટલે ક્યાં. કોઈ પણ સ્થળ પૂછવા માટે અંગ્રેજીમાં વેરનો ઉપયોગ થાય છે. કોઈ પણ સ્થળ પૂછવા માટે અંગ્રેજી ભાષામાં વેરનો ઉપયોગ કરાય છે. જેમ કે વેર ઇઝ પલસાણા તાલુકો. વેર ઇઝ પલસાણા તાલુકો. પલસાણા તાલુકો છે સુરત જિલ્લામાં, બરાબર? તો પલસાણા ઇઝ ઇન સુરત ડિસ્ટ્રિક્ટ. અહીં આણંદ માટે પણ કોઈ પ્રશ્ન પૂછી શકે કે વેર ઇઝ આનંદ. આણંદ ક્યાં છે? બીજું એક ઉદાહરણ જોઈએ તો વેર વોઝ સરદાર પટેલ બોર્ન. વેર સરદાર પટેલ વોઝ બોર્ન ઇન નડિયાદ. બરાબર, સરદાર પટેલ વોઝ બોર્ન ઇન નડિયાદ. મિત્રો, આના પછી કેટલાક પ્રમાણવાચક પ્રશ્ન આપણે સમજીએ. જેમ કે હાઉ મેની અને હાઉ મચ એ પ્રમાણવાચક શબ્દાર્થો છે. હાઉ મેની એટલે કેટલા. હાઉ મેનીનો અર્થ થાય છે કેટલા. ગણી શકાય તેવી સંખ્યાઓના પ્રશ્ન માટે હાઉ મેની શબ્દ વપરાય છે. ગણી શકાય તેવી. મિત્રો, તમે જે પણ વસ્તુ ગણી શકો છો તે બધા માટે હાઉ મેની શબ્દનો ઉપયોગ થાય છે. આ જથ્થો બતાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો હાઉ મેની બેન્ચીસ આર ધેર ઇન ધ ક્લાસ. હાઉ મેની બેન્ચીસ આર ધેર ઇન ધ ક્લાસ. બેન્ચીસ છે એ તમે ગણી શકો છો. 15 બેન્ચીસ, 17 બેન્ચીસ કે 30 બેન્ચીસ તમે ગણી શકો છો. કાઉન્ટ કરીને તમે જવાબ અહીં કહી શકો છો. કેવી રીતે? ધેર આર 30 બેન્ચીસ ઇન ધ ક્લાસ. ક્લાસમાં 30 બેન્ચીસો છે. હાઉ મેની સ્ટાર્સ ઇન ધ સ્કાય. હાઉ મેની સ્ટાર્સ ઇન ધ સ્કાય. ધેર આર લોટ ઓફ સ્ટાર્સ ઇન ધ સ્કાય. લોટ ઓફ એટલે કે અસંખ્ય, ઘણા બધા. ધેર આર લોટ ઓફ સ્ટાર્સ ઇન ધ સ્કાય. મિત્રો, અહીં નોંધવા જેવી બાબત છે કે તારાઓ ગણી શકાતા નથી, છતાં પણ અહીં અપવાદ રૂપે હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય છે. એ તમારે સમજવા જેવું છે, બરાબર? એના પછી છે હાઉ મચ. હાઉ મચ એટલે કેટલા. કેટલું. જે વસ્તુઓ ગણી ન શકાય, બરાબર? હાઉ મેનીથી જેનો જવાબ ન મેળવી શકાય તે બધા માટે હાઉ મચનો ઉપયોગ થાય છે. પ્રવાહી વસ્તુઓ જેમ કે દૂધ, પાણી, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ
વગેરે જે પણ પ્રવાહી વસ્તુઓ છે એ બધાના પ્રમાણ જાણવા માટે હાઉ મચનો ઉપયોગ થાય છે. બરાબર. હાઉ મેનીનો ઉપયોગ ક્યારે થાય છે? જ્યારે વસ્તુઓ ગણી શકાય. અને હાઉ મચનો ઉપયોગ જ્યારે થાય છે ત્યારે તે વસ્તુઓ કેવી હશે કે જે ગણી શકાતી નથી. પ્રવાહી વસ્તુઓ આપણે નથી ગણી શકતા. બરાબર. એના ઉદાહરણ જોઈએ તો હાઉ મચ પેટ્રોલ ઇઝ ઇન ધી બોટલ. હાઉ મચ પેટ્રોલ ઇઝ ઇન ધી બોટલ. બોટલમાં કેટલું પેટ્રોલ છે? બરાબર. તમે સૌ જાણો છો કે પેટ્રોલ કેવી રીતે મપાય છે? લીટરમાં. બરાબર છે, તેમાં મપાય છે. તો આ ગણી શકાતું નથી. એના માટે અહીં હાઉ મચથી પ્રશ્ન પૂછાયો છે. તો 2 liters. There is 2 liter petrol in the bottle. Okay. How much rupees are in your wallet? How much rupees are in your wallet? બરાબર. અહીં પણ હાઉ મચથી પ્રશ્ન પૂછાયો છે. બરાબર. મિત્રો, અહીં પણ એક જાણવા જેવી વસ્તુઓ છે કે પૈસા ગણી શકાય છે. તમે કેટલાય પૈસા હોય તમે ગણી શકો છો, પણ અહીં અપવાદ રૂપે હાઉ મચથી જ પ્રશ્ન પૂછાય છે. બરાબર. તો આઈ હેવ 500 rupees in my wallet. Activity 5. Read the sentences carefully and fill the blanks. વાક્યોને ખૂબ સંભાળપૂર્વક વાંચવાના છે અને એના આધારે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પહેલાં એક ઉદાહરણથી સમજીએ. ગોપાલ bought fresh jalebis. ગોપાલ bought fresh jalebis. તો પ્રશ્ન કેવી રીતે પૂછાયો છે? Did Gopal buy fresh jalebis? Did Gopal buy fresh jalebis? બરાબર. અહીં બોટનું બાય થયું છે, વર્તમાન કાળનું રૂપ વાપર્યું છે. યસ હી ડીડ. હા, તેણે ખરીદી હતી. બરાબર. તો આ રીતે આપણે નેક્સ્ટ ઉદાહરણ આપણે પૂર્ણ કરીશું. ધી જાયન્ટ્સ કિલ્ડ ઇચ અધર. ધી જાયન્ટ્સ કિલ્ડ ઇચ અધર. ઓકે. તો કિલ્ડનું અહીં કિલ થયું છે. બરાબર. તો અહીં પ્રશ્ન કેવી રીતે બનશે? ડીડ. હા, વેરી ગુડ. ડીડ ધી જાયન્ટ્સ કિલ ઇચ અધર? ડીડ ધી જાયન્ટ્સ કિલ ઇચ અધર? યસ ધે ડીડ ઇટ. હા, તેમણે એકબીજાને મારી નાખ્યા હતા. ત્રીજું વાક્ય જોઈએ. ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. ઓકે. તો આનો આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો કેવી રીતે બનાવીશું? તો શરૂઆતમાં ડીડ મૂકી દઈશું. ડીડ ગોપાલ થ્રો. ઉપરના વાક્ય પ્રમાણે જ બનાવવાનું છે. ડીડ ગોપાલ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. બરાબર. ખબર પડી ગઈ ને? નો હી ડીડન્ટ. ના, તેણે ન હતા નાખ્યા. થ્રો એટલે ફેંકવું. ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ. તમને ખબર છે કે ગોપાલે 10 માખીને નથી મારી. બરાબર. તો અહીં પ્રશ્ન કેવી રીતે પૂછાશે? ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ? ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ? તો તમને ખ્યાલ છે કે 7 માખીને એણે મારી હતી. તો અહીં જવાબ આવશે નો હી ડીડન્ટ. નો હી ડીડન્ટ. ડીડન્ટ એ શું છે? ડીડ પ્લસ નોટ. ડીડ નોટનું શોર્ટ રૂપ છે. પાંચમું ઉદાહરણ જોઈએ તો ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ રિવોર્ડ. ધ કિંગ પ્રોમિસ્ડ રીચ રિવોર્ડ. તો કેવી રીતે લખાશે? શરૂઆત
did થી થશે. Did the king promise a rich reward? Did the king promise a rich reward? તો રાજાએ વચન આપ્યું હતું, સાચી વાત છે. તો યસ, he did it. એક્ટિવિટી 5 માં પેટા પ્રકાર બી છે. રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. વાક્યોને સમજો અને એ પ્રમાણે ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે. તો સમજીએ આપણે. ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીસ. તો આપણે WH ક્વેશ્ચન શીખી જ ગયા છીએ, બરાબર છે. નામ આપણે જાણવું હોય, બરાબર, તો આપણે વૂનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં પણ વૂથી પ્રશ્ન પૂછાયો છે. હુ બોટ સમ ફ્રેશ જલેબીસ. જલેબી કોણે ખરીદી હતી? હુ બોટ સમ ફ્રેશ જલેબીસ. તો તમને ખબર છે ગોપાલે, બરાબર. તો આપણે કોણ છે તે જાણવા માટે અંગ્રેજીમાં વૂનો ઉપયોગ કરીએ છીએ. સમજી ગયા ને? તો અહીં આપણે સ્ટાર્ટ કરીએ. ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. તો આપણે જ્યાં પ્રશ્ન પૂછવો હોય તો કેવી રીતે પૂછી શકીશું? હા, અહીં આપણે વુ લગાવીશું. વુ મેડ અ બિગ બેલ્ટ, બરાબર. તો ગોપાલ મેડ અ બિગ બેલ્ટ એનો જવાબ આવશે. એના પછીનું વાક્ય છે ગોપાલ થ્રીવ સ્ટોન્સ એટ ધી જાયન્ટ્સ. ગોપાલ થ્રીવ સ્ટોન્સ એટ ધી જાયન્ટ્સ. તો વુ પ્રશ્ન આપી દીધો છે. વુ તો શું આવશે? થ્રીવ. કોણે ફેંક્યા હતા? હુ થ્રીવ સ્ટોન્સ એટ ધી જાયન્ટ્સ. કોણે રાક્ષસો પ્રતિ પથ્થરો ફેંક્યા હતા? આના પછીનું વાક્ય છે ગોપાલ કિલ્ડ 7 flies at one blow. તો વોટ ડીડ ગોપાલ કિલ એટ વન બ્લો. ગોપાલે એક જ ઝટકે શું મારી નાખ્યું હતું? બરાબર. અહીં અંડરલાઈન જે જવાબ છે એના માટે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, બરાબર. તો અહીં પ્રશ્ન વાક્ય બની ગયું છે. વોટ ડીડ ગોપાલ કિલ એટ વન બ્લો. તો એનો જવાબ કેવી રીતે આવશે? ગોપાલ કિલ્ડ 7 flies એટ વન બ્લો. આ ઉદાહરણ પણ આપણે જોઈશું. The king saw the dead giants. The king saw the dead giants. તો અહીં પ્રશ્ન કેવી રીતે પૂછાશે? What did the king see? What did the king see? રાજાએ શું જોયું હતું? તો રાજાએ જોયા હતા giants, રાક્ષસો, મરેલા રાક્ષસો, બરાબર ને? ગોપાલ liked જલેબીસ. તો પ્રશ્ન કેવી રીતે પૂછાશે? વોટ ડીડ ગોપાલ લાઈક? ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. તો તમને ખબર છે કે જ્યારે સમય માટે પ્રશ્ન પૂછવો હોય તો અંગ્રેજીમાં WH ક્વેશ્ચન વેનનો ઉપયોગ થાય છે. તો પ્રશ્ન કેવી રીતે અહીંયા બન્યો છે તે સમજો. When did Gopal return to the village? When did Gopal return to the village? બરાબર. હવે આ પ્રશ્નને સમજીએ. The king called Gopal in the morning. The king called Gopal in the morning. બરાબર. તો અહીં સમય માટે પ્રશ્ન પૂછાયો છે તો કયો શબ્દ અહીં મુકાશે? When. WH ક્વેશ્ચન વેનનો ઉપયોગ થશે. When did the king call Gopal? ગોપાલને રાજાએ ક્યારે બોલાવ્યો હતો? બરાબર છે, સવારમાં. એના પછી જુઓ. The strong man met Gopal last night. The strong man met Gopal last night. તો કેવી રીતે અહીં પ્રશ્ન પૂછાશે? When did the strong man meet ગોપાલ? અહીં મેટનું વર્તમાન પદ મુકાશે, બરાબર. મીટ, બરાબર.
અહીં એક ઉદાહરણ છે, ગોપાલ પુટ જલેબીસ ઇન અ ડિશ. તમે અંડરલાઇનવાળા વાક્યને જોશો તો તમને ખ્યાલ પડે છે કે અહીં જગ્યાનું મહત્ત્વ છે. બરાબર, વધારે જગ્યાને મહત્ત્વ અપાયું છે. ગોપાલ વેન્ટ ટુ ધી માઉન્ટેન્સ. ગોપાલ વેન્ટ ટુ ધી માઉન્ટેન્સ. તો અહીં જગ્યાના આધારે આપણે અહીં પ્રશ્ન પૂછવો પડશે. તો તમે જાણી જ ગયા છો કે આપણે સ્થળ વિષયક પ્રશ્ન પૂછવો હોય તો WH ક્વેશ્ચન વેર નો ઉપયોગ થાય છે. વેર ડીડ ગોપાલ ગો? ગોપાલ ક્યાં ગયો હતો? તો માઉન્ટેન્સ. ધ યંગ મેન હાઇડ બિહાઇન્ડ ધ ટ્રી. ધ યંગ મેન હાઇડ બિહાઇન્ડ ધ ટ્રી. વેર ડીડ ધ યંગ મેન હાઇડ? હાઇડ. બરાબર, તો હીડનું હાઇડ થાય છે, અહીં વર્તમાન રૂપ મુકાય છે. એક્ટિવિટી 6 ઉપર જઈએ. વાર્તાના આધારે નીચેના સંવાદ પૂર્ણ કરો. ગોપાલ સેઝ, ગો અવે ડર્ટી ફ્લાઇઝ. He kills 7 flies at a blow. Wow, 7 at one blow? How brave I am. The king calls him. King says, Gopal, I heard about you. You are a very brave boy. Did you really kill 7 at a blow? બરાબર. હવે આપણે આ પાઠના આધારે અહીં આપેલા રિક્ત સ્થાનોમાં આપણે વાક્યો લખવાના છે. તો આપણે અહીં લખીશું. ગોપાલ શું પ્રત્યુત્તર આપે છે? યસ, યોર મેજેસ્ટી, I have killed 7 at one blow. બરાબર, આ રીતે ગોપાલ એનો જવાબ આપે છે. You are very useful person. King says, you are a very useful person. Did you really kill 7 at a blow? Gopal says, did anyone try to catch them before? King says, રાજા શું કહેતા હતા? King says, yes, many had tried but they failed. હા, ઘણા બધાએ પ્રયત્ન કર્યા હતા પરંતુ તે બધા નિષ્ફળ રહ્યા. Gopal goes to the forest and finds the giants. He throws stones at them. તો પ્રથમ જે રાક્ષસ હોય છે એ શું કહે છે? Did you throw stones at me? શું તે મારા પ્રતિ પથ્થરો ફેંક્યા? You did it. First giant says, why did you throw stones at me? Then second giant says, no, I didn't. The giants fight with each other and die. જે રાક્ષસો છે તે એકબીજા સાથે લડીને મૃત્યુ પામ્યા. હવે ગોપાલ શું કહે છે? ગોપાલ સેઝ, હવે આ વાર્તા આપણે કલ્પવાની છે, આપણે વિચારવાનું છે કે ગોપાલ રાજા પાસે ગયો હશે તો તેણે શું કહ્યું હશે? ગોપાલ સેઝ, યોર મેજેસ્ટી, બોથ ધી જાયન્ટ્સ આર ડેડ. તો રાજાએ શું કહ્યું હશે?
I am very happy with your success. અહીં રાજા કહે છે કે હું તારી સફળતાથી ખૂબ ખુશ થયો છું. તો ગોપાલે શું જવાબ આપ્યો છે? થેન્ક્સ માય લોર્ડ. લોર્ડ એટલે કે ભગવાન. રાજાને ભગવાન તરીકેનો દરજ્જો અપાતો. બરાબર. કિંગ સેઝ, ગોપાલ, યુ આર રિયલી બ્રેવ. You deserve half of my kingdom.